નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. લુખ્ખા તત્વોને નાથવા રાજકોટ પોલીસ એક્શનમાં. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું. જંગલેશ્વર વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી. શંકાસ્પદ લોકોના ઘરમાં પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી. તડીપાર અને નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કરવામાં આવી. અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયા છે. રહીમ, એક પણ લુખ્ખા તત્વોને બક્ષવામાં નહીં આવે. રાજકોટ પોલીસ એક્શન મોડમાં છે. વિશા ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે, જે ગુજરાત સરકાર દ્વારા અને ગૃહ વિભાગ દ્વારા જે આદેશ કરવામાં આવ્યા છે તેને લઈને ગુજરાતભરની પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ અને રાજકોટ રેન્જની જો વાત કરવામાં આવે તો બંને જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓ છે, રાજકોટ શહેર છે, તેમાં પોલીસ એક્શન મોડની અંદર જોવા મળી રહી છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ગઈકાલે એનડીપીએસનો જે કેસ હતો તેમાં તેમનું જે ગેરકાયદેસર મકાન હતું તે તોડી નાખવામાં આવ્યું છે. રમા જુણેજા નામની મહિલા છે અને તેના દીકરાનું આ ઘર હતું, તેમાં રાત્રિ દરમિયાન આખું આ ઓપરેશન છે તે પાર પડ્યું છે. બીજી બાજુ જે રીતના વાત કરીએ, રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે, ન માત્ર લુખ્ખા તત્વો પરંતુ જે જાહેરમાં હથિયારો લઈને રખડતા લોકો છે તેને પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાત્રિ દરમિયાન ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી છે. જેટલા પણ લોકો વોન્ટેડ છે તેઓ અહીં આવે છે કે પછી જે તડીપાર કરેલા લોકોના ઘરો છે તેની ચકાસણી કરવામાં આવી. તો સાથે સાથે રસ્તા ઉપર જે હથિયારો લઈને નીકળતા લોકો છે, છરીઓ છે, આ લઈને નીકળતા હોય છે અને આતંક મચાવતા હોય છે તેની પણ તપાસ કરવામાં આવી. રાત્રિ દરમિયાન જો વાત કરીએ તો અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર લગભગ 8 થી 10 જેટલી ફરિયાદ છે. તે નાના યુવાનો છે તે છરીઓ લઈને નીકળતા હોવાનું વિગતો સામે આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. એટલે કહી શકાય કે જે આખું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેની તપાસ થઈ રહી છે. સાથે જે રસ્તાઓ ઉપર હથિયારો સાથે આતંક મચાવતા લોકો છે તેની સામે પણ રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે. જી રહીમ, આપ જોડાયેલા રહેજો. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.